જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે શીખવાનો છે વિષય ગુજરાતી. ગુજરાતીમાં અત્યાર સુધી તમે શું શીખ્યા? સ્વર શીખ્યા, સ્વરના શબ્દો શીખ્યા, કલમ શીખ્યા, કાનાવાળો કલમ શીખ્યા. આજે આપણે શીખવાનું છે રસવાઈવાળો કલમ. રસવાઈ કી થી રસવાઈ ની સુધીનો કલમ અને તેના શબ્દો. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? ગુજરાતીની નોટ કાઢવાની છે. ગુજરાતીની નોટમાં જ્યાં આપણે સાદા શબ્દો, કાનાવાળા શબ્દો લખ્યા છે ને એની પછીના પેજ ઉપર તમારે નવા પેજ ઉપર 3 ખાના ગાળવાના છે. કેટલા ખાના ગાળવાના છે? 3 ખાના. મારે બોર્ડ છે, મેં કેટલા ગાળ્યા છે? 5. તમે કેટલા ગાળવાના છે? તમારે 3. તમારે મમ્મીને કહેવાનું છે કે મને 3 ખાના ગાળી આપો. તો ચાલો સૌથી પહેલા શું કરીશું? આ મારે બોર્ડ છે, તમારી પાસે શું છે? નોટબુક છે. તો એમાં તમારે હાસ્યો આપેલો છે ને, હાસ્યમાં તમારે સૌપ્રથમ શું કરવાનું છે? હાસ્યમાં કરવાની છે કૂદડી. અને તમે બધા મારી સાથે લખતા જાઓ છો ને, સારા સુંદર અક્ષરે ને 9 2 લીટીને અડીને મસ્તીના અક્ષર કરવાના છે. ચાલો હાસ્યમાં કૂદડી કરી પછી લીટીમાં લખશું કને રસવાઈ કી. ઉપરની નીચેની બંને લીટીને અડવાનું છે. કને રસવાઈ કી. એક આંગળની જગ્યા મૂકી થને દીર્ઘાઈ થી. એક આંગળની જગ્યા મૂકી તમારે શું કરવાનું છે? થી લખો એટલે આંગળી મૂકી આપવાની છે. જ્ઞને દીર્ઘાઈ જ્ઞી. જ્ઞને દીર્ઘાઈ જ્ઞી. પછી એક આંગળની જગ્યા મૂકીને લખો. કી થી જ્ઞી લખો. કી થી જ્ઞી લખો. ચાલો હવે શું કરીશું? હવે આપણે કલમ લખીશું. તો ચાલો શરૂઆત કરીએ છીએ. તમે મમ્મીને જે 3 ખાના ગાળી દીધા છે તેમાં એક આંગળની જગ્યા મૂકીને વચ્ચોવચ લખવાનું છે કલમનો ક ને દીર્ઘાઈ કી. કને દીર્ઘાઈ કી. કને દીર્ઘાઈ કી. પછી તો કે ક પછી શું આવે? ખટારાનો ખ. શું આવશે? ખટારાનો ખ. તો લખીશું ખ લખ્યો. ખને રસવાઈ ખી. ખને રસવાઈ ખી. શું લખ્યું? ખને રસવાઈ ખી. ચાલો પછી તો કે ખટારાના ખ પછી આવે ગણપતિનો ગ. શું આવશે? ગણપતિનો ગ. તો લખીશું ગને રસવાઈ ગી. એક આંગળની જગ્યા મૂકવાની છે. ઉપરની ને નીચેની લીટીને અડીને લખવાનું છે. અક્ષર એકદમ સારા કરવાના છે. ચાલો ગણપતિના ગ પછી શું આવે? ઘરનો ઘ. તો લખીશું ઘ અને ઘને રસવાઈ ઘી. ઘને રસવાઈ ઘી. ચાલો પછી ઘ પછી શું આવે? ઘરના ઘ પછી શું આવે? ચકલીનો ચ. શું આવે? ચકલીનો ચ. એક આંગળની જગ્યા મૂકી ઉપરની ને નીચેની બંને લીટીને અડી ચકલીનો ચ ને દીર્ઘાઈ ચી. શું લખ્યું આપણે? ચને દીર્ઘાઈ ચી. ચને દીર્ઘાઈ ચી. ચાલો ચકલીના ચ પછી શું આવે? ચકલીના ચ પછી આવે છત્રીનો છ. તો મારે અહીંયા બોક્સ પૂરા થઈ ગયા. હું ક્યાં લખીશ? બીજી લાઈનમાં. તો ચાલો છ ને
ઉપર નીચેની લીટીને અડી મોટો કરવાનો છે. છ ને રસવાય છી. છ ને રસવાય છી. શું લખ્યું? છ ને રસવાય છી. લખતું જવાનું છે ને મારી સાથે બોલતું પણ જવાનું છે. ચાલો છત્રીના છ પછી શું આવે? તો કે જમરૂખનો જ. શું આવે? જમરૂખનો જ. જ ને રસવાય જી. જ ને રસવાય જી. શું લખ્યું? જ ને રસવાય જી. જમરૂખના જ પછી આવે ઝંડાનો જ. શું આવે? ઝંડાનો જ. તો ચાલો એક આંગળની જગ્યા મૂકી ઉપરની ને નીચેની લીટીને અડીને જ કરવાનો છે. જ ને રસવાય જી. જ ને રસવાય જી. ચાલો પછી ઝી પછી શું આવશે? ઝબલાના ઝ પછી શું આવે? તો કે ટપાલીનો ટ. શું આવશે? ટપાલીનો ટ. તો ઉપરની ને નીચેની લીટીને અડાડી ટ કરવાનો છે. ટ ને રસવાય ટી. ટ ને રસવાય ટી. ચાલો પછી ટપાલીના ટ પછી શું આવે? તો કે ઠળિયાનો ઠ. શું આવે? ઠળિયાનો ઠ. તો ઉપરની નીચેની લીટીને અડીને મસ્તીનો મોટો ઠ કરીને ઠ ને રસવાય ઠી. ઠ ને રસવાય ઠી. ઠળિયાના ઠ પછી શું આવે? તો કે ડગલાનો ડ. શું આવશે? ડ. તો એક આંગળની જગ્યા મૂકીને ઉપર અને નીચે લીટીને અડીને ડગલાનો ડ કરવાનો છે અને એને રસવાય. ડ ને રસવાય ડી. ડ ને રસવાય ડી. ચલો ડ પછી તો કે ઢગલાનો ઢ. શું આવશે? ઢગલાનો ઢ. તો ચાલો ઉપરની એક આંગળની જગ્યા છોડી ઉપરની અને નીચેની લીટીને અડીને ઢગલાનો ઢ કરવાનો છે એને રસવાય ઢી. ઢ ને રસવાય ઢી. ઢ ને રસવાય ઢી. ચાલો એની પછી ઢગલાના ઢ પછી શું આવે? ઢગલાના ઢ પછી આવે અણપેણનો ણ. એક આંગળની જગ્યા મૂકીશું ઉપરની નીચેની લીટીને અડાડીને અણ કરીશું અને એને રસવાય. અણ ને રસવાય ણી. અણ ને રસવાય ણી. અણ પછી શું આવે? અણ પછી આવે તલવારનો ત. તો ચાલો એક આંગળની જગ્યા મૂકીશું પછી લખીશું ઉપરની ને નીચેની લીટીને અડાડીને તલવારનો ત. તને રસવાય તી. તને રસવાય તી. ચાલો તલવારના ત પછી શું આવે? તલવારના ત પછી આવે થડનો થ. શું આવે? થડનો થ. એક આંગળની જગ્યા મૂકીને ઉપરની ને નીચેની લીટીને અડીને થ કરવાનો છે અને એને રસવાય. થને રસવાય થી. થને રસવાય થી. ચલો થડના થ પછી શું આવે? તો કે દડાનો દ. એક આંગળની જગ્યા મૂકીને ઉપરની અને નીચેની લીટીને અડીને દીર્ઘ રસવાય. દ ને રસવાય દી. દ ને રસવાય દી. ચલો દડાના દ પછી શું આવે? તો કે ધજાનો ધ. એક આંગળની જગ્યા મૂકીને ઉપર અને નીચેની લીટીને અડીને ધ કરવાનો છે એને રસવાય ધી. ધ ને રસવાય ધી. ધ ને રસવાય ધી. ચલો ધજાના ધ પછી શું આવે? તો કે નગારાનો ન. શું આવે? નગારાનો ન. તો ચાલો એક આંગળની જગ્યા મૂકીને ઉપરની
પતંગનો પ. શું આવે? પતંગનો પ. પને રસ્વાય પી. પને રસ્વાય પી. ચાલો પછી પતંગના પ પછી શું આવે? ફટાકડાનો ફ. શું આવશે? ફટાકડાનો ફ. તો લખીશું એક આગળની જગ્યા મૂકીને ઉપરની નીચેની લીટીને અડીને ફને રસ્વાય ફી. ફને રસ્વાય ફી. ચાલો એની પછી ફટાકડાના ફ પછી શું આવે? તો કે બકરીનો બ. શું આવશે? બકરીનો બ. તો એક આગળની જગ્યા મૂકીને ઉપર અને નીચેની લીટીને અડીને બને રસ્વાય બી. બને રસ્વાય બી. ચાલો એની પછી બકરીના બ પછી શું આવે? તો કે ભમરડાનો ભ. શું આવે? ભમરડાનો ભ. તો લખીશું ઉપરની નીચેની લીટીને અડીને ભમરડાનો ભ. ભને રસ્વાય ભી. ભને રસ્વાય ભી. ચાલો પછી ભ પછી શું આવે? તો કે મ. શું આવે? મ. તો લખીશું એક આગળની જગ્યા મૂકીને મરચાનો મ. મને રસ્વાય મી. મને રસ્વાય મી. ચાલો એક આગળની જગ્યા મૂકીને મ પછી શું આવે? તો મ પછી આવે યતીશનો ય. શું આવે? યતીશનો ય. તો લખીશું યને રસ્વાય યી. યને રસ્વાય યી. ચાલો યતીશના ય પછી શું આવે? યતીશના ય પછી આવે રમકડાનો ર. તો એક આગળની જગ્યા મૂકીને ઉપરની અને નીચેની લીટીને અડાડીને રને રસ્વાય રી. રને રસ્વાય રી. રમકડાના ર પછી શું આવે? તો કે લખોટાનો લ. તો ચાલો એક આગળની જગ્યા મૂકીને ઉપરની નીચેની લીટીને અડાડીને લને રસ્વાય લી. લને રસ્વાય લી. ચાલો એની પછી લખોટાના લ પછી શું આવે? તો કે વાહણનો વ. શું આવશે? વાહણનો વ. એક આગળની જગ્યા મૂકીને ઉપરની નીચેની લીટીને અડાડીને વાહણનો વ. વને રસ્વાય વી. વને રસ્વાય વી. ચાલો વાહણના વ પછી શું આવશે? તો કે શરણાઈનો શ. તો એક આગળની જગ્યા મૂકીને શરણાઈના શને રસ્વાય શી. શને રસ્વાય શી. શરણાઈના શ પછી ષટકોણ કા શ. ષટકોણનો શ એક આગળની જગ્યા મૂકીને ઉપર અને નીચેની લીટીને અડીને ષટકોણનો શ કરવાનો રસ્વાય શી. શને રસ્વાય શી. ચાલો ષટકોણના શ પછી શું આવે? તો કે સસલાનો સ. એક આગળની જગ્યા મૂકીને ઉપરની નીચેની લીટીને અડાડીને રસ્વાય સી. સને રસ્વાય સી. સને રસ્વાય સી. ચલો સસલાના સ પછી શું આવે? તો કે હરણિયાનો હ. તો એક આગળની જગ્યા મૂકીને ઉપરની અને નીચેની લીટીને અડાડીને હરણિયાનો હ કરવાનો છે. એને રસ્વાય હી. હને રસ્વાય હી. ચાલો પછી હરણિયાના હ પછી શું આવે? તો કે અળ. શું આવશે? અળ. એક આગળની જગ્યા મૂકીને ઉપરની ને નીચેની લીટીને અડાડીને અળ કરવાનો છે. એને રસ્વાય રી. અળને રસ્વાય રી. ચાલો અળ પછી શું આવે? તો કે ક્ષત્રિયનો ક્ષ. શું આવશે? ક્ષત્રિયનો ક્ષ. એક આગળની જગ્યા મૂકીને ક્ષત્રિયનો ક્ષ કરવાનો છે.
ઉપરની ને નીચેની લીટીને અડાડીને પછી તો કે રસવાય ક્ષી ક્ષને રસવાય ક્ષી ચાલો એની પછી તો કે ક્ષ પછી આવે જ્ઞ એક આંગળની જગ્યા મૂકીને ઉપરની ને નીચેની લીટીને અડાડીને જ્ઞ કરવાનો છે અને તેને રસવાય જ્ઞી ચાલો અહીંયા આપણો કલમ પૂર્ણ થાય છે હવે આપણે શું કરીશું તો કે એકવાર વાંચી જઈશું તો ચાલો મારી સાથે કી ખી ડી ઘી ચી છી જી ઝી ટી ખી ડી ઢી ણી તી થી દી ધી ની પી 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 ભી મી યી રી લી વી શી શી સી ઈ રી શી અને જ્ઞી ચાલો અહીંયા આપણો આ રસવાઈ વાળો કલમ પૂરો થાય છે તમારે જે મારે અહીંયા જગ્યા રહી છે તેમ તમારે પણ નોટમાં જગ્યા રહી છે ને પણ આ જગ્યા તમારે છોડી દેવાની છે તો ચાલો મારી સાથે નવા પેજ પર તમારે હાસ્ય છે ને તો નવા પેજ પર હાસ્યમાં કરો ફૂદડી અને ત્યાં શું કરીશું આપણે નોંધ મારીશું તો ચાલો પેલા શરણાઈનો શ બકરીનો બ અડધો કાનો દ ને કાનો માત્ર દો સાથે જોડેલો શબ્દો શું લખ્યું મેં શબ્દો એક આંગળની જગ્યા મૂકવાની છે લ ખને કાનો માત્ર ખો વાક્ય પૂરું થાય છે કે શું કર્યું મેં પૂર્ણ વિરામ શબ્દો લખો ચાલો પછી એક આંગળની જગ્યા મૂકવાની છે દને રસવાય દી શને કાનો શા દિશા દને રસવાય દી શને કાનો શા દિશા ચાલો આપણો એક શબ્દ થયો ચાલો બીજો લખીશું એક આંગળની જગ્યા મૂકીને ઉપરની ને નીચેની લીટીને અડાડીને છને રસવાય છી ક શું લખ્યું છી ક ચાલો એની પછીનો શબ્દ એક આંગળની જગ્યા મૂકીને ઉપરની ને નીચેની લીટીને અડીને રસવાય તી થનો થ ઉપરની નીચેને અડાડીને થને રસવાય થી તી થી શું લખ્યું તી થી ચાલો એની પછી એક આંગળની જગ્યા મૂકીને ઉપરની અને નીચેની લીટીને અડાડીને ય કરવાનો છે એની બાજુમાં તને રસવાય તી એ પણ કેવો કરવાનો છે ઉપરની ને નીચેની લીટીને અડાડીને ય તી શું લખ્યું મેં ય તી ચાલો એની પછી નવો શબ્દ લખીશું નને રસવાય ની એક આંગળની જગ્યા મૂકવાની છે ઉપરની નીચી લીટીને અડાડીને લખવાનું છે શને કાનો શા ળ નિશાળ શું લખ્યું મેં નિશાળ ચાલો એની પછીનો શબ્દ એક આંગળની જગ્યા મૂકીને ચને રસવાય ચી રને કાનો રાગ ચિરાગ શું લખ્યું મેં ચિરાગ ચાલો એની પછી
લખ્યું વિવાદ ચાલો એની પછીનો શબ્દ એક આંગળની જગ્યા મૂકીને ર વને રસવાય વી વા ર રવિવાર શું લખ્યું મેં રવિવાર ચાલો એની પછીનો શબ્દ એક આંગળની જગ્યા મૂકીને સને રસવાય સી પને કાનો પા અને ઈ સી પા ઈ શું લખ્યું મેં સી પા ઈ ચાલો બધા શબ્દો આપણે એકવાર વાંચી જઈશું દિશા શું લખ્યું છે આ દિશા છીક છીક તિથિ તિથિ યતિ શું લખ્યું છે યતિ પછી તો કે નિશાળ ચિરાગ પિયર વિવાદ રવિવાર સિપાઈ ચાલો બાળકો મજા આવી ને આ બધું તમારે સરસ મજાના અક્ષરે નોટબુકમાં લખવાનું છે હવે આપણે આવતી કાલના વિડિયોમાં મળીશું બાય બાય